હેલો ફ્રેન્ડ્સ, હું છું રૂપલ પટેલ અને આજે મારે વાત કરવી છે નિયમિતતા કોને કહેવાય. રાકેશે રમેશ મનમાં પાકી ગણતરી કરી રાખી હતી કે આજે રાત્રે 11:10 વાગ્યે આવતા ગુજરાત મેલમાં બેસી સવારે 6 વાગ્યે મુંબઈ ઉતરી જવું છે. નજીકમાં આવેલા સગાના ઘરે નાઈ પરવારીને સીધું જ એરપોર્ટ ઉપર પહોંચી જવું છે. બરાબર 8:30 વાગ્યે અમેરિકા જવા માટેનું વિમાન છે, એટલે સમયસર પહોંચી જવાશે. વડોદરા રહેતા રાકેશના ઘરમાં આનંદનો માહોલ હતો. રાકેશને અમેરિકન સરકારે આમંત્રણ આપ્યું હતું. અમેરિકન યુનિવર્સિટીની અહીં બેઠા આપેલી પરીક્ષામાં એ પ્રથમ આવ્યો હતો. અમેરિકાના ઇતિહાસમાં હજુ સુધી કોઈને ન આવ્યા હોય એટલા માર્ક્સ લાવી એ ગોલ્ડ મેડલ જીત્યો હતો. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખના હસ્તે આ મેડલને 2 દિવસ પછી એનાયત થવાનું હતું. પ્રત્યેક ભારતીય માટે એ ગૌરવ હતું. રાકેશ અને એના પરિવાર માટે તો સુવર્ણ ક્ષણ હતી. વર્તમાન પત્રોએ પણ આ ઘટનાની નોંધ લીધી હતી. સામાન તૈયાર હતો. ઘરનો સમગ્ર પરિવાર અને ખાસ મિત્રોએ રાકેશના માનમાં પાર્ટી યોજી હતી. રાકેશે જોયું કે સમય થવા આવ્યો છે. હવે મોડું થશે તો ટ્રેન ચૂકી જવાશે. એ ઉતાવળો સ્ટેશને પહોંચ્યો અને તો એમ કે ટ્રેન આવી ગઈ હશે. ઉતાવળે એ પ્લેટફોર્મ તરફ દોડ્યો, પણ એ જ વખતે જાહેરાત ગાજી ઉઠી કે 11:10 વાગ્યે આવતો ગુજરાત મેલ આજે 2 કલાક મોડો આવશે. આટલું સાંભળતા જ રાકેશને જાણે ચક્કર આવી ગયા. હવે શું થશે? આ તો છેલ્લી ટ્રેન. હવે તો પ્લેન પણ નથી. મુંબઈ મોડા પહોંચીએ તો અમેરિકાનું વિમાન કંઈ આપણી રાહ થોડું જોવે? તાત્કાલિક બીજા વિમાનની ટિકિટ થોડી મળે? અને અમેરિકા સમયસર ન પહોંચાય તો એવોર્ડનું શું થશે? રાકેશને કાંઈ સૂઝતું ન હતું. એના વિચારો થંભી ગયા હતા. એણે સેવેલા કેટલાય સ્વપ્ના પોતાના મહેલની જેમ તૂટી પડ્યા હતા. અનિયમિત આવેલી ટ્રેને રાકેશની બધી જ ગણતરીઓ ઊંધી પાડી દીધી હતી. રાકેશ મનમાં વિચારતો રહ્યો કે ફક્ત ટ્રેનની અનિયમિતતાને લીધે આજે મારે એવોર્ડ ગુમાવવાનો વારો આવ્યો. પરંતુ એવા કેટલાય હશે જેણે સમયસર ન પહોંચી શકવાને કારણે નોકરી ગુમાવી હશે. ઘણા દર્દીઓએ સમયસર સારવાર ન મળવાને કારણે તેના પ્રાણ ગુમાવ્યા હશે. નાનપણમાં મારા માતા પિતા અને મારા શિક્ષકો મને નિયમિત થવા માટે ટોકતા, ત્યારે હું રડતો. મને એમ થતું કે આ બધા શું ખોટે ખોટા મારી પાછળ પડી ગયા છે. પણ આજે મને સમજાય છે કે નિયમિતતા એટલે શું. કોઈકે સાચું કહ્યું છે કે અનિયમિત માણસો જ મને સમય નથી એમ બોલતા હોય છે. જે પોતાના પ્રત્યેક કાર્યમાં નિયમિત હોય એ જ આગળ વધી શકે છે. સરદાર વલ્લભભાઈ પટેલ આપણા લોખંડી પુરુષ ઇંગ્લેન્ડ ભણવા ગયા. તેઓને નિયમિત લાઇબ્રેરીમાં વાંચવા જવાનો નિયમ હતો. આ નિયમ પણ કેવો કે તેઓ જ્યારે લાઇબ્રેરીમાં પગ મૂકે એ જ વખતે ઘડિયાળમાં 9 વાગ્યાના ટકોરા વાગતા હોય. તેઓની આ નિયમિતતાથી ત્યાંના અંગ્રેજ લાઇબ્રેરિયન એટલા પ્રભાવિત હતા કે ઘણીવાર તો ઘડિયાળ બંધ પડી ગઈ હોય અને સરદાર વલ્લભભાઈ પટેલના આધારે તેઓ ઘડિયાળ મેળવતા. તેમને ખબર જ હોય કે સરદાર પટેલ આવ્યા છે એટલે 9 જ વાગ્યા હશે. સરદારની આવી અને આટલી નિયમિતતાએ તેઓને સરદાર બનાવ્યા, ભારતના લોહ પુરુષ બનાવ્યા, આધુનિક સ્વતંત્ર ભારતના ઘડવૈયા બનાવ્યા. જે જીવનમાં નિયમિતતા રહે છે ને તે જ આગળ વધે છે અને તેના જ ઇતિહાસ લખાય છે. મિત્રો, આ ઉપરથી સમજાયું કે નિયમિતતા કેટલી જરૂરી છે જિંદગીમાં. આ વાત પરથી મને આપણા PM મોદી સાહેબની એક વાત ખૂબ ગમે છે. તેઓ કહે છે કે ક્યારેક તમે નવરા માણસોને પૂછજો કે ચાલો ને આપણે આજે આ કામ પતાવી દઈએ, તો તરત કહેશે કે પછી રાખો ને આજે ટાઈમ નથી. નવરા હોય, ઓટા ભાંગતા હોય, પણ એક ઝાટકે કોઈ કામની હા ન પાડે. એક વિદ્યાર્થીએ ઊભા થઈ મોદી સાહેબને પ્રશ્ન કર્યો કે સર, તમે આટલું બધું કામ કરો છો, આટલું વહીવટ કરો છો, તો તમને થાક નથી લાગતો? ત્યારે મિત્રો, મોદી સાહેબ સરસ જવાબ આપ્યો કે બેટા, જે કામ થઈ જાય ને તેનો ક્યારેય થાક નથી લાગતો, પણ જે બાકી રહી ગયું હોય ને એનો થાક લાગે છે. જોયું ને,
કે મોટા માણસોને પણ નિયમિત છે, તેની પાસે પણ ટાઈમ છે, અને આપણા જેવા પાસે કોઈ દિવસ ટાઈમ ન હોય. સમજી ગયા ને ફ્રેન્ડ્સ? થેન્ક્સ ફોર વોચિંગ. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.